નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએનએસ સિસ્ટમમાં ચિરાગ સર આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર અવલોકનો મોટા હોય એના માટે આપણે ઉગમ બિંદુ પરિવર્તન એટલે કે કોઈ દાખલામાં અવલોકનો મોટા હોય તો માત્ર પ્લસ માઇનસની અસરથી કઈ રીતે દાખલો ગણવો એ આપણે શીખ્યું. હવે ઘણીવાર એવું બને કે ખાલી પ્લસ માઇનસથી દાખલો ગણવાથી પણ સરળતા આવી શકતી નથી, તો ગુણાકાર ભાગાકારની અસરે આપવી પડે. એટલે કે કિંમતો જો હજારોમાં હોય, પોઈન્ટમાં હોય તો પોઈન્ટ દૂર કરવા હોય, હજારો પાછળના મીંડા દૂર કરવા હોય, 100ની પાછળના મીંડા દૂર કરવા હોય તો તમારે ગુણાકાર ભાગાકારની અસર આપવી પડે. તો એને કહેવામાં આવે છે સ્કેલ પરિવર્તન અથવા માપ પરિવર્તન. અવલોકનો મોટા જ હશે અથવા બહુ નાના પોઈન્ટની અંદર હશે, તો આ પોઈન્ટ દૂર કરવા માટે થઈ ને આપણે જે પરિવર્તન કરીએ છીએ એને સ્કેલ પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર તો આપણું એવું જ રહેશે કે n સિગ્મા u e સિગ્મા u સિગ્મા v જેટલા n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. પણ એક વધારાનો પોઈન્ટ cy ના છેદમાં cx. તમે જો ગુણાકાર ભાગાકારની નિયત સંબંધમાં અસર આપો છો ને તો સૂત્રમાં પણ એની અસર આપવી પડે છે. તમે પ્લસ માઈનસ ખાલી કરો છો તો સૂત્ર બદલાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જો કંઈ ફરજિયાત નથી કે ગુણાકાર ભાગાકારની અસર આપવી. ઘણીવાર ઘણા એમ થાય પ્લસ માઈનસની અસરથી દાખલો ગણવો તો એ થઈ શકે. ઘણીવાર એમ થાય કે અસર જ નથી દેવી તો આપણે x y ની રીતે પણ કરી શકો. તમે કોઈ પણ રીત કરી શકો, પણ તમે ગુણાકાર ભાગાકાર કરો છો તો તમારે સૂત્રમાં cy ના છેદમાં cx કરવું પડે. આ હંમેશ માટે યાદ રાખવાનું. આ ખોટું તો દાખલો. તો શું છે આ cy ના છેદમાં cx? તો કે જ્યારે આપણે u નામનું કોલમ બનાવીએ છીએ તો આપણે શું કરતા હતા? ખાલી x માંથી કોઈ એક કિંમત એ બાદ કરતા હતા. હવે એને બધાની સરખી કિંમત વડે ભાગી નાખવાનું છે cx, એટલે કે x ની કિંમતનું અંતર બધા વચ્ચે જે સરખું અંતર હોય એ ભાગી નાખવાનું. કોમન કિંમત હોય એ બધી ભાગી નાખવાની. y માંથી b બાદ કરતા હતા, એમાં જે કોમન હોય ને એના વડે ભાગી નાખવાનું. અંતર બધા બધા 100 હોય, 50 હોય, પોઈન્ટમાં હોય તો એ પોઈન્ટ વાળી કિંમત વડે ભાગી નાખવાનું. પોઈન્ટ પછી 1 આપો હોય તો 0.1 પડે, પોઈન્ટ પછી 2 આપો હોય તો 0.01 પડે, ભાગી નાખો. તો એને કહેવાય cy અને cx. તો તમારા સૂત્રની અંદર cy ના છેદમાં cx. જો x હંમેશા છેદમાં જ આવશે દરેક સૂત્રની અંદર. x એટલે આપણું u કહેવાય. x વાળો પદ છેદમાં જ જશે. એટલે ઉપર કોણ, એટલે સૂત્ર યાદ રાખવાની જરૂર ન પડે કે ઉપર કોણ આવે. તો ઉપર કોણ આવે તો નીચે x આવે તો ઉપર y આવે. હંમેશા x વાળો પદ છેદમાં હોય. તો એના માટે આપણે દાખલો ગણીએ. આ દાખલાની બનશે તો આપણે બે દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે ખ્યાલ આવે દાખલો કેમ થાય છે. ઉદાહરણ નંબર 7 પેજ નંબર 130. ટ્રકના ટાયર બનાવતી કંપનીના વેચાણ કરોડ રૂપિયામાં અને નફા 1000 રૂપિયામાં છે. સંબંધના અભ્યાસ માટે મેળવેલી છેલ્લા વર્ષની માહિતી નીચે મુજબ છે. મેં તમને વેચાણની માહિતી આપેલી છે, નફાની માહિતી પણ આપેલી છે. આ પરથી નફાની એટલે y ની, વેચાણ પરની એટલે x પરની સાબિત થઈ ગયો આપણી શ્રેષ્ઠ અનુપાયજિત રેખા y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. અને વેચાણ 3 કરોડ, વેચાણ એટલે x 3 કરોડ હોય ત્યારે નફાનું અનુમાન કરો. એટલે આપણે નફાનું અનુમાન y અને અનુમાન એટલે કે y કેપ મેળવવાનું છે. પણ દાખલામાં ફેર શું છે? પોઈન્ટમાં માહિતી છે. અહીંયા બધા જો હજારોમાં છે. તો આ દાખલો ઘણો બધો અઘરો થઈ જાય. ગુણાકારો, વર્ગો ઘણા બધા અઘરા થઈ જાય. તો પહેલા આપણે x ની કિંમતોને સરખી કરી નાખીએ u અને v ના સ્વરૂપની અંદર, પછી દાખલો ગણીએ તો સરળ થઈ શકે છે. તો ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરશું. રકમ જોઈએ. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા અહીં x બરાબર વેચાણ કરોડ રૂપિયા, y બરાબર નફો 1000 રૂપિયા. x અને y ની માહિતીઓ તમને આપેલી છે. ટોટલ કરીએ x ના ટોટલ અને y ના ટોટલ. તો x ના ટોટલ કરીએ 1.6 2.2 1.9 2.0 2.3 ટોટલ થશે આપણો 18. અને y નો ટોટલ કરો તો થશે આપણો કેટલો થાય છે? 50,500. બધાએ ટોટલ કરી દેવો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x ની માહિતી 0.5
અને y ની પાઈની હજારોમાં આવે છે. કોમન શું છે x ની અંદર? તો કે પોઈન્ટ પછીની એક કિંમત બધામાં કોમન છે. અને y ની અંદર કોમન શું છે? કે બધામાં બે 0 કોમન છે. જે 0 ની મારે કઈ જરૂર નથી તો 0 કાઢી શકાય. ઓલામાં મારે પોઈન્ટ ની જરૂર નથી તો પોઈન્ટ કાઢી શકાય. જો પોઈન્ટ પછી એક આંકડો હોય તો પોઈન્ટ 1, પોઈન્ટ પછી બે આંકડા હોય તો પોઈન્ટ 0 હોય. એના વળી સંખ્યાને ભાગી નાખો એટલે કિંમત કેવી થઈ જાય? નાની થઈ જાય. તો હવે તમારે જે u નામનું કોલમ બનાવવાનું છે કઈ રીતના બનાવવું એ પ્રશ્ન છે. તો સૌથી પહેલા મેં તમને કીધું કે x માંથી શું બાદ કરવાનું? કોઈ એક કિંમત a નામ. કઈ બાદ કરી? ગમે એ બાદ કરી. પણ આપણે કઈ બાદ કરશું? તો કે નાની કિંમત. x માં સૌથી નાની કિંમત છે 1.6 અને y માં સૌથી નાની કિંમત કઈ છે મિત્રો? તો 4200. આ બે કિંમતો છે એ તમારે બાદ કરવાની છે. તો a ની અંદર 1.6 અને b ની અંદર 4200. જો મારે અહીંથી પોઈન્ટ દૂર કરવો હોય તો ગુણ્યા 10 થાય. સૂત્ર પાછું અલગ યાદ રાખવું પડે. પણ હંમેશા આપણે ભાગાકાર રાખશું. તો ભાગાકાર કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એમાંથી 0.1 વડે ભાગવા પડે. એટલે અહીંયા આવશે 0.1 અને આને કેટલા વડે ભાગવા પડે? તો કે 100 વડે. એટલે બધામાં બે મીંડા સરખા છે. આમાં 0.1 છે એટલે 0.1 કાઢી નાખ્યો. અહીંયા બે મીંડા છે કાઢી નાખ્યો. હવે આપણે કેલ્ક્યુલેટરથી દાખલો ગણશું. અહીંયા આપણે GT નો ઉપયોગ નહીં થાય કારણ કે મારે ભાગાકાર સાથે કરવો છે. એટલે માત્ર આપણે એક એક સ્ટેપ લેતા જશું. તો કે પહેલી સંખ્યા લઈએ. x માંથી a બાદ કરવાનો છે. 1.6 માંથી a તરીકે 1.6 જાય તો જવાબ શું આવી જાય? તો કે 0 આવે. હવે વાત કરીએ આપણે 2.2 એમાંથી a તરીકે કેટલા બાદ કરવાના છે? તો 1.6 બાદ કરવાના છે. તો 2.2 માંથી 1.6 જાય તો કે 0.6. જો મિત્રો પાછા પોઈન્ટ મારીએ ઈ પોઈન્ટ દૂર કરવા માટે થઈ અને cx વાળી કિંમત 0.1 વડે ભાગીશું. એટલે આ દરેક કિંમતોમાંથી 1.6 બાદ કરવાના અને 0.1 વડે ભાગતા જવાના. એટલે કે 2.2 માઈનસ 1.6 0.6 છેદમાં 0.1 એટલે કેટલા મળ્યા તમને? 6. ત્યારબાદ 1.9 માઈનસ 1.6 એટલે 0.3 ભાગ્યા 0.1 એટલે કેટલા મળ્યા તમને? તો કે 3. ત્યારબાદ 2 માંથી 1.6 જાય એટલે 0.4 જવાબ આવશે 4. પછી આ યાદ રાખો 23 માંથી 16 ગયા જવાબ આવશે 7. 17 માંથી 16 ગયા જવાબ આવશે 24 માંથી 16 ગયા જવાબ આવશે 8. 18 માંથી 16 ગયા એટલે 2 અને 21 માંથી 16 ગયા એટલે કેટલા મળે? 5. તમારે એનો ટોટલ કરવાનો છે. 6 3 4 7 1 8 2 અને 5 નો ટોટલ થશે કેટલો? તો કે 36. હવે આ બધા ભાગ્યા કેટલા થઈ ગયા? 100. એટલે તમારી કિંમત શું પડી ગઈ? 42 50 60 62 63 50 59 67 ડાયરેક્ટ કરી નાખો તો GT માં આપણે ટોટલ મળી. તો શું થાય? તો કે 42 માઈનસ 42 બરાબર શું મળે? તો કે 0. 55 બરાબર કેટલા મળશે? 13. 60 બરાબર કેટલા મળશે? 18. 62 બરાબર કેટલા મળશે? 20. 61 બરાબર કેટલા મળશે? 19. 49 બરાબર કેટલા મળશે? 7. 59 બરાબર કેટલા મળશે? 17. 50 બરાબર કેટલા મળશે? 8. અને 67 બરાબર કેટલા મળશે? 25. બધામાંથી 42 બાદ કરે. નકર તો એમ પડતા બધામાંથી 42 બાદ કરે ભાગ્યા 100 કરે. 0 0 તો નીકળી જાય એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ફરીથી બંનેના ગુણાકાર એ પહેલા GT દબાવો ટોટલ તમારો આવી જશે 127. GT કરીએ હવે ગુણાકાર કરીએ. 0 ગુણ્યા 0 બરાબર 0. 6 ગુણ્યા 1 બરાબર 78. 3 ગુણ્યા 18 બરાબર 54.
4 गुणिया 20 बराबर 80, 7 गुणिया 19 बराबर 133, 1 गुणिया 7 बराबर 7, 8 गुणिया 17 बराबर मित्रों 136, 2 गुणिया 8 बराबर 16 અને 5 ગુણ્યા 25 બરાબર 125 સીધી દબાવો ટોટલ આવશે તમારો 600 ને યસ 29 યુનો સ્ક્વેર કરીએ 0 ગુણ્યા 0 બરાબર 0 ગુણ્યા બરાબર 6 ગુણ્યા બરાબર 36 3 ગુણ્યા બરાબર 9 4 ગુણ્યા બરાબર 16 7 गुणिया बराबर 49, 1 गुणिया बराबर 1, 8 गुणिया बराबर 64, 2 गुणिया बराबर 4 અને 5 गुणिया बराबर કેટલા થાય 25 ટોટલ તમારો આવશે 204 આ થઈ ગયા તમારો बात करिए मध्यकोणी x बार में y बार 18 ભાગ્યા 9 એટલે કેટલા મળ્યા તમને 2 50 500 ભાગ્યા પણ કેટલા 9 9 આપણી કુલ સંખ્યા છે 9 50 500 ભાગ્યા 9 જવાબ બોલો 56 11.11 કરીએ જો મિત્રો u અને v ની અંદર ભાગાકાર કર્યા cx ને cy ના એટલે સૂત્રમાં ગુણાકાર કરવા પડે cy ના છેદમાં cx આટલું સૂત્ર લખી શકાય નહીં એટલે ગુણ્યા cy ના છેદમાં cx ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ફેરફાર કરે છે પણ સૂત્ર લખતા ભૂલી જાય છે દાખલો ખોટો થાય છે જો તમે કરો છો તો સૂત્રમાં લખવું પડે અધરવાઇઝ ન ફરક પોઈન્ટ માટે આવે છે બરાબર તો સ્ટાર્ટ કરીએ n કેટલા છે તો કે 9 सिग्मा u કેટલા મળ્યા 629 सिग्मा u ની કિંમત 36 ગુણ્યા v ની કિંમત 127 છેદમાં n 9 u નો સ્ક્વેર કેટલો મળ્યો 604 માઈનસ u નો હોલ સ્ક્વેર એટલે વર્ગ કોનો કરવાનો છે આપણે 36 એને ગુણ્યા cy કેટલા 100 અને cx કેટલા 0.8 ગુણાકાર કરો 9 ગુણ્યા 629 તમને મળશે 5611 36 ગુણ્યા 127 4572 એના છેદમાં 9 ગુણ્યા 204 1836 માઈનસ 36 નો વર્ગ કરશો મિત્રો 36 ગુણ્યા બરાબર 12 આ બેનો તમે ભાગાકાર કરી નાખો તો ચાલે કેટલો મળે 1000 પણ એની સાથે ગુણાકાર નહીં કરવાનો છેલ્લે કરવાનો ઓકે ચાલો 5611 માઈનસ 4572 1000 ને 89 1836 માઈનસ 1296 540 અને એને ગુણ્યા 1000 ભાગ્યા 540 કરો અને એને ગુણ્યા 1000 કરો તો b કેટલા મળશે તમને તો કે 2016.67 હવે જેમ દાખલો ગણીએ છે એની કિંમત y બાર માઈનસ bx બાર y બાર ની કિંમત 2016.67 એને ગુણ્યા એને માઈનસ મિસ્ટેક થઈ મારી ઓકે કાઈ વાંધો નહીં એક y બાર ની કિંમત 56 11.11 માઈનસ b ની કિંમત કેટલી આવી મિત્રો 2016.67 x બાર કેટલો છે 2 56 11.11
2016.67 એને ગુણ્યા 2 કરો 40 33.34 બાદબાકી કરો 56 11.11 -40 33.33 ની 15 77.77 એ મળી ગયો બી મળી ગયો એ મળી ગયો હવે y કેપ ની ગણતરી y કેપ બરાબર a plus bx એ છે 1577.77 વત્તા કેટલા છે 2016.67 x બોક્સ કરી નાખીએ આપણે જો વેચાણ 3 કરોડ હોય વેચાણ કેટલું હોય 3 કરોડ તો નફાનો અંદાજ મેળવવાનો છે એટલે x બરાબર કેટલા હોય 3 ત્યારે અનુમાન નફાનો y કેપ કેટલા ફરી y કેપ બરાબર 1577.77 પ્લસ 2016.67 x અને x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા મિત્રો તો કે 3 મૂકવાના છે 2016.67 એને ગુણ્યા પેલા 3 કરો 2016.67 ને ગુણ્યા 3 એટલે 6050.01 1577.77 વત્તા 6050.01 સરવાળો કરો 1577.77 6050.01 7627 બરાબર ને 7627.78 કરોડ રૂપિયા આમ જ્યારે વેચાણ 3 કરોડ હોય ત્યારે નફો કેટલો થશે 78 કરોડ રૂપિયા થશે બરાબર x ની કિંમતનું અનુમાન કરવાનું હતું થઈ ગયું છે નાઉ ધીસ એક્ઝામ્પલ ઇઝ કમ્પ્લીટ અને જેવા એક્ઝામ્પલ હું તમને હોમવર્ક માટે આપીશ અહીં આપણે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અસ્તુ